એક વાર મને બિરયાની બનાવી હતી સ્વાદની દુનિયામાં જતા પણ ચાવી જ નથી મળી જવાની. લોકો હલીમ નો મસ્ત કરે ખીચડો આખી દાળો રાખો ને ખીચડો કહેવાય અને એક એક બોટીનો રેસો જે અલગ થઈ જાય ને કહેવાય હલીમ. બરાબર આ જો લે ઓને કહેવાય હૈદરાબાદી હલીમ જો લે કમ્પ્લીટ જબરદસ્ત જવાબ જબરદસ્ત. બિસ્મિલ્લાહ. अस्सलाम वालेकुम दोस्तों, एक नवो दिवस नवो व्लॉग અને આજે અમારા સાથી જોઈ લો ઓઈસભાઈ તો ડાયરેક્ટ ડુંગળી પર હુમલો કરે છે અને આજે હું બનાવી રહ્યા છે અલમસભાઈ? આજે હલીમનો પ્રોગ્રામ છે. ડાયરેક્ટ ખેતરમાં આવી ગયા છે કારણ કે આજે તમને હલીમની આખી એક જબરદસ્ત રેસીપી બનાવી અને હોજીબાભાઈ જો તમને લાકડો વેણી છે શંકરજીની ડ્યુટી આપવામાં આવી છે ચૂલો હળગાવવાની. કયા શીખવી નહીં બરાબર. હા આના શીખની નહીં તો શોથી નાઈ છે? હા તે તો એ જ છે લાલ ઓડીલો ઓને તો છે ને બિરિસ્તામાં બહુ ટાઈમ લે આવી. મોહમ્મદભાઈ ચા ફટાફટ આ તો હું કે આરો કર નાખો. આજે તો હલીમ બનાવવાનું છે એના માટે દાળો તો મને પહેલાથી ઘેર પલાળીને મૂકી દીધી. જેમ કે હલીમ બનાવવા માટે દાળોની બહુ સખત જરૂરત હોય છે. એમાં અમે પહેલા પલાળી હતી દાળના અંદર એક સમજી લો ને ચણોની દાળ હતી અને દલિયા જે કહે છે ને સોલેલા ઘઉં કૂતરો કાઢેલા એને પલાળી રાતી મૂકી દીધી અને પછી એના પછી અડદની દાળ પછી મસૂરની દાળ એમ કરીને બીજી ગાતી હતી મસૂર અડદ મગની દાળ બરાબર એ ત્રણ અને ચાવલ એ ત્રણ છે ને મને 2 કલાક પહેલા પલાળી તું રેડી થઈ ગયું છે એ તમે સ્ક્રીન પર દેખાતું હોય. ઠીક છે. હવે અમે એના પછી છે ને એકણ બનાવી 2 ચૂલા લગાવ્યું એક બાજુ દાળ ચડાવી દઈશું અને એક બાજુ મૂક્યું કોરમા. ઠીક છે. અને એક જબરદસ્ત ટેસ્ટી આજે ડીશ ઊભી કરવામાં આવે. અને રમેશભાઈ નશો છે એમ નહીં સડ્યો તો મને જીવતી चाय पियोगे? અચ્છા ચા પી લે પછી હા અમે આજે થોડા વહેલા આવ્યા છે એટલા માટે કોકને ખવડાવો તો ટેસ્ટ આવે તો ખબર પડે કે એ વાત તો સાચી છે. આ જુલ્ફેકારભાઈ જુલ્ફેકારનું ખીર ખવડાવવાનું તો એ તૈયાર થતો નહીં. હા આ જુલ્ફેકારભાઈ ને આપવાનું કેવું છે કે બધાને ખવડાવતા એકલા એકલા સારું બનાવી બનાવીને ખાવ છો બીજો ને બોલાવો. વિડિયો બનાવી કે આ બનાવ્યું પણ ટેસ્ટ કોકને સખાળા કોક પીનું સખાળા જ આપે છે. આ સાલે નહીં આ જે સાખું હોય ખર્ચો આપ દે સાખી જાય. હા જેને સાખવું હોય ને ખાવું હોય ખર્ચો આલવો પડે અને ખર્ચો થાય છે 10,000 રૂપિયા વિડીયો હતી. તમે મશહૂર થઈ જાય અને ખાવાનું જબરજસ્ત બનીને ખવડાવ્યું. ઓવેશભાઈ ખાસી બધી ડુંગળીને શહીદ કરી નાખી છે બરાબર અને અલમસભાઈ જો હું બારીકીથી શૂટ કરી રહ્યા છે જબરદસ્ત. આજે તમને જે રેસીપી બતાવી મને રેસીપી બતાવવાનો છે ખાલી જો હલીમ હૈદરાબાદી હલીમ બનીને તૈયાર થાય. આજે આ બધાને છે ને આજે આ બધાને હું હૈદરાબાદની સ્વાદની દુનિયાની શેર કરાવવાનો છું. તે હૈદરાબાદમાં જવું પડે એની સ્વાદની દુનિયામાં જવાનું છે આપણે દુનિયામાં જવાનું છે. હા એક વાત કહો છો મને એક વાર મને બિરયાની બનાવી હતી સ્વાદની દુનિયામાં જતા પણ ચાવી જ નથી મળી જવાની. બિરયાની અંદર નમક નાખી એટલું બધું નમક નાખાઈ જતું કે ખારું દોર થઈ ગયું ચાવી જ નથી મળતી સ્વાદની દુનિયામાં જવાની. આજે બહુ વહેલા આવી ગયા છે કારણ કે હું કે હલીમ બનાવ્યું તો કમસે કમ 4-5 કલાકનો ટાઈમ લેશે. કઈ નહીં જે તરીકો છે અસલ બનાવવાનો એ કારણ કે લોકો હલીમ જો આપણે લીધે એક વજાહત કરી દઉં લોકો ખીચડા ને હલીમની એકમ છે હાલાકી ખીચડો વસ્તુ અલગ છે હલીમ વસ્તુ અલગ છે. ભાઈ આ કેમેરો કોઈક બીજાને પકડાય ને હું મારી ડ્યુટી પર લાગી જાઉં. ચલો ભાઈ દાળો આવી ગઈ છે જો હું તમને બતાવું મોહમ્મદભાઈ પકડવાના હા જો જબરદસ્ત દાળો હે ચમક જો ખાલી દાળો ની રાતની પલાળીને મૂકી દીધી છે ખૂબસૂરત. આ દાળો પહેલા હું અંદર નાખી દઉં. આ જો ભાઈ હવે એક જણાની ડ્યુટી રહ્યા દાળને છે ને જેમ ગરમ થાય ને એમ હલાવતું રહેવાનું બરાબર અને બીજો શું હળગાવો જલ્દી ફટાફટ ઉછે ભાઈ. 12 seconds later. અમારે કોરમા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. પહેલું તેલ નાખ્યું અને તેલ હું તમને પ્રોસેસ બતાવી દઉં કોરમા બનાવવા માટે બરાબર. પહેલા તો છે ને સમજી લો કે કોરમા બનાવવા માટે તમારે શું કરવું પડે ખબર 2 યા 3 સાઈઝની સમજી લો કે હું અત્યારે હાલ 700 ગ્રામ દાળ છે ઠીક છે અને 1 કિલો મટન છે તો એ હિસાબથી બનાવી રહ્યું છું. તો હું પહેલા 3 ડુંગળીઓ અંદર નાખી દે માપની કટિંગ કારણ કે આપણે છે ને કોઈ સાલન નથી બનાવવાનું કોરમા બનાવે છે જે બાદમાં મજત રહીને પર બિરિસ્તો બી આવે એટલે આ એક ડુંગળી નાખી દે અને હલકી ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી અંદર છે ને આદુ લસણની આપણે પેસ્ટ નાખી દઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે એના અંદર આદુ લસણની પેસ્ટ નાખી દેવું. આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી એના અંદર આપણે નાખી દેવું મટન. અને ટેસ્ટ લેવો હોય તો મારી રેસીપી ઘેર બનાવીને ટ્રાય કરજો. ઘેર ના કુવા પર બનાવીને ટ્રાય કરજો. બિલકુલ સાચી વાત. હવે અમારા ડુંગળી થઈ જવા માંડી એટલે હું આદુ લસણની પેસ્ટ નાખી અંદર આદુ લસણની પેસ્ટ તૈયાર જ લાવી દીધી છે હું તો ઘરની હોય એટલી હારી. ચલો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અરે બટર નાખો તો હંમેશા મોટી મોટી હોવી જોઈએ તો જ રેસા બની તો જ રેસા બની નકર નહીં બને.
ભાઈ હવે આ મટન ના અંદર હું નમક નાખી દીધું છે. એના અંદર હું કોરમાનો મસાલો તૈયાર કરીને જે લાવ્યો છું એ હું મસાલો નાખું છું. એના પછી અને તમે થોડી વાર ભૂની અને પોણી ભરીને મૂકી દે અને 2 થી 3 થી 3.5 કલાક સુધી અને એવું નાખ્યું કે બોટી બિલકુલ છૂટી પડી જાય અને એક એક રેસો અલગ પડી જાય. બરાબર ને? આ કોરમાનો મસાલો છે, જોઈ લો. તમે રેડીમેડ બજારમાં મળે તો એલાઈ જાય તો એ ચાલે. જોઈ લો કોરમાનો મસાલો. અંદર કશું હોતું નહીં. ગરમ મસાલો આપણે જે નોર્મલ બને ગરમ મસાલો બનાવવાનો. એના હંગાથી એમ જોઈ લો કે હળદર મરચું અને બધું નાખી દેવાનું, નમક ને બધું. ઠીક છે? અને તમારે ના હોય તો યુટ્યુબ પર તમે જોઈ શકો છો ઘણી રેસીપી છે કોરમાના મસાલાની. અને ના હોય તો પછી છે ને ઓનલાઈન પર તમને હલીમનો કોઈ બી જગ્યાનો છે સારો હૈદરાબાદી હલીમનો મસાલો તૈયાર મળી જાય. એ મસાલો તમે યુઝ કરી શકો છો. આ હુકો મસાલો હું સીધો નાખું છું અંદર કોરમામાં. પછી તો પોણી અંદર રેડી દઈએ આપણે. જો લે મસાલો. હવે ઓન છે ને ત્યાં સુધી છે ને સમજી લો કે હલાવવાનું અને સમજી લો કે ભાષામાં જે બોલ્યું છે ને ભૂનવાનું. ત્યાં સુધી ભૂનવાનું જ્યાં સુધી તેલ છે ને છોડી ના દે, તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી. બરાબર? તો હું છે ને બરાબરનું ભૂની નાખું. પછી અંદર આપણે ઉમેરી દઈએ પાણી. 15 minutes later. હવે જો મુજે તમારે કીધું હતું ને બિલકુલ તેલ છૂટું પડે જોઈ લે કમ્પ્લીટ. હવે અંદર મેં કર્યું કે ઠોસ ઠબ્બસ ગરમ પાણી નાખી દેવું અને એને 2 થી 3 કલાક માટે ઢોકીને મૂકી દેવું કે જ્યાં સુધી બોટી અમારી કમ્પ્લીટ સડી ના થાય. એના પછી ઇન્શાલ્લાહ તમને મળી છે નેક્સ્ટ પ્રોસેસ ના અંદર. જો ભાઈ હું પેલા સાલન બનાવતો હતો. અલમાસભાઈ આજે ઘેર જતા ને સ્પેશિયલ ચા ને બધું લઈને આવ્યા છે અને મારા માટે ખાસ આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. જેમ કે હું ચા નહીં પીતો એટલા માટે. रुला दिया आपने. જો લો ચા અને આટલા બધા આ ચાદર પાથરીને બેહ્યું અને જબરદસ્ત એક ચાની ચુસ્કી અંગાથી મજા લે બધા અને હું આઈસ્ક્રીમ ની મજા લે. હવે છે ને અમે લાગી જઈએ ડુંગળી કટિંગ કરવાના અંદર. આ બાજુ ડેગો બેગો ના અંદર જો લે દાળો બાળો બધી જબરદસ્ત થઈ ગઈ છે. मुझे क्यों तोड़ा? દાદાગીરી ન કરવાની બાકી એ કાળી ઓવળે ધક્કો ના મારતી. ચેક કરતી હે. ભાઈ જો હવે આ ડુંગળીની છે ને બિરિસ્તા માટે આટલી બારીક ડુંગળી કતરવાની એટલે તમારે જેટલી પાતળી ડુંગળી હે ને એટલું બિરિસ્તો તમારે સારું થાય. અને ડુંગળી હંમેશા છે ને ક્રોસ સાઈડમાં કાપવાની. આ સાઈડમાં લોકો કટિંગ કરતા હોય છે. अच्छा. કઈ સાઈડમાં? આ સાઈડમાં જો આ ડુંગળી છે ને લોકો ઓમ કટિંગ કરતા હોય છે. ઓમ ના કરવાનું. ડુંગળી હંમેશા છે ને આ સાઈડમાં કટિંગ કરવાનું. ठीक है समझ गया. એ તમારે જે રેસો જુદો પાડવો હોય ને એ આવું ઓમ એક ઓમ રેસો છૂટો પાડવો ને ડુંગળીનો આ ટાઈપ તો આમ પડે ના. અને જેટલો આ રેસો છૂટો પડે ને એટલે બિરિસ્તો સારો થાય. आप कहाँ थे ज्ञानी बाबा? બધું થઈ જાય એટલે અમારે બિરિસ્તો તૈયાર કરવા હોય તો અંદર 2 વસ્તુ પ્રોસેસ મૂકી દે. દાળ તો જુલ્ફિકારભાઈ હલાવું છે અંદર અને અલમાસભાઈની ઓન ડ્યુટી આલી છે તોણા સાફ કરી દઈને બધું જબરદસ્ત. ફુદીના ને બુદીના બધા મોહમ્મદભાઈ ફુદીના રહેવા મોકલે છે કારણ કે થોડા આટલા એક લઈને આવ્યા હતા. કના નાખી વળગાડી એટલા. A few inches later. જો લે ભાઈ અમારા કોરમા તૈયાર થઈ ગયા છે. હું તમને બતાવી દઉં. જો લે જબરદસ્ત ચડીને બોટી બિલકુલ એવી બોટી જબરદસ્ત તૈયાર થઈ ગઈ છે. દિલ ખુશ કરી દે એવી. લાવ ભાઈ છુરી લાવ અંદર ઉંગળી ની જાયગી આપણી. જો લે બોટી જેવી સડી એક એક રેસો છૂટો પડી જાય છે. બરાબર? આ જો લે ખાલી સરી અડા છે અને અલગ થઈ જાય છે. એવી રેસાદાર બોટી છૂટી પડી જાય એવું મટન જ્યાં સુધી ના ચડે ને તેઓ સુધી આમ જો લે તમારે હલીમ તૈયાર ના થાય. હવે આ બોટીના આ મટન ના એકદમ જેણું કરી દે. મટન જેણું થઈ જાય એક એક રેસો છૂટો પડે એટલે આ ડેક ના અંદર જો લે અમારું પેલું તૈયાર થઈ ગયું છે. આ ખોલો તો અલમાસભાઈ. આ ખોલજો. ખોલો એને ઠંડુ છે. ખોલો. બિલકુલ જો લે હલીમ માટે જે દાળ અમારે જે રવો હતો ને એકદમ જો લે જબરદસ્ત અમે તૈયાર કરી દીધો. રવાનો જો લે આ રવો એકદમ જબરદસ્ત તૈયાર થઈ ગયો છે. જુઓ ખાલી આ રવો ચેક કરો. અમારા કોરમા રેડી છે ને એક એક બોટી જોઈ લે. આ જોઈ લે એક એક રેસો છૂટો પાડી દીધો છે. મટન આવું છૂટું પડી જવું જોઈએ એક એક રેસો. હવે અંદર બરાબરનો મેં છે ને ગોઠવ્યું હલાવ્યું બરાબરનું. ઇન્શાલ્લાહ એના પછી જે રિઝલ્ટ આવે અને જે હલીમ અને જે ખાવાની મજા આવવાની છે 4 ચાંદ લાગી જાય આજ ઇન્શાલ્લાહ. તો હવે ઓનો ઓમાં ટ્રાન્સફર કરી નાખીએ. એના પછી અમે મૂક્યું બિરિસ્તો. હવે આ બંને મિક્સ કરીને અડધો પોણો કલાક ગોઠવ્યું. ઇન્શાલ્લાહ નમાઝ પછી રેડી થઈ જાય. ચલો જુલ્ફિકારભાઈ આવી જાઓ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડો. નાખો 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 માશાઅલ્લાહ નાખો. ચલો 2000 years later. ચલો જો ભાઈ બિરિસ્તો બનાવવા માટે ડુંગળી નાખીએ છે. ડુંગળીને એકદમ મસ્ત રોલમાં કાપી છે મને જેનાથી ડુંગળી છે બિરિસ્તો બનાવવા માટે આસાની થઈ જાય. જો ભાઈ અમારી હલીમ જે રેશ છે દાર હલીમ જે કી છે રેસો વાળી જે હૈદરાબાદી હલીમ જે ઓરિજિનલ ઓથેન્ટિક લોકો હલીમનો મસ્ત કરે ખીચડો આખી દાળો રાખો ને ખીચડો કહેવાય. અને એક એક બોટીનો રેસો જે અલગ થઈ જાય ને એને કહેવાય હલીમ. અને જો લે
એ રેડી થઈ ગયું છે, જે હૈદરાબાદના અંદર મશહૂર છે, બરાબર. આ જો લે એ ઓને કહેવાય હૈદરાબાદી હલીમ. જો લે ઓને જો એક એક રેસો ખાલી બુટીનો જો ને ચલાવો જ એકદમ ને ચલાવીને બતાવજો. આ બુટીનો રેસો અંદરથી પેલામાં છૂટીએ નથી પડતી, ઓને કહેવાય રેશેદાર હલીમ. આ જબરદસ્ત ખૂબસૂરત. જો લે એક વાર ફરીથી જુઓ. અને બનાવવા માટે હું પાછલા 6 કલાકથી મહેનત કરું છું, અને જેટલું તમે ટાઈમ આલ્યો એટલું જબરદસ્ત. એ બી ચૂલા પર પ્યોર ઓથેન્ટિક તરીકાથી બનાવવામાં આવી છે. અને અંદર બી બતાવો ઓજભાઈ, એકદમ કેમેરા અંદર મારો જુઓ કેવી જબરદસ્ત હલીમ તૈયાર થઈ છે. અને આ હજી તો ગાર્નિશ થયા ને એના ઉપર હજી તો એની જે ચમક આ હે ફુદીના અહીં ફુદીનાના અંગાથી એના ઉપર એક જબરદસ્ત તરિયા હે અંદર જબરદસ્ત. ઠીક છે. એના પરથી બિરિસ્તો આ હે, બિરિસ્તાના અંગાથી ધોણા અહીં ઉપરથી સમજી લો કે અદરક આ એટલે આદુ આ જે રેશેદાર જબરદસ્ત હલીમ તૈયાર થઈ છે. હવે આ બધા દોસ્તારો રિવ્યુ આલી એના પછી કમુને શેવી બનાવી છે અને ટેસ્ટમાં શેવી છે, મજા આવી કે ના આવી. બાકી હા, તમને મારી રેસીપી સારી લાગે તો તમે ઘેર ટ્રાય કરજો. આ ટાઈપ બનાવો અને કહેવાય હલીમ. ઠીક છે. ભાઈ અલમાસભાઈ ટેસ્ટ કરીને કયો કેવો લાગે છે ટેસ્ટ? અલમાસભાઈ જબરદસ્ત નિવાલો બનાવ્યો છે. કોઈ બનાવો તમે નિવાલો ખૂબસૂરત ઈમાનદારીથી રિવ્યુ છે જો હોય કમ્પ્લીટ જબરદસ્ત. જવાબ જબરદસ્ત. ઓહો જવાભાઈ એક નંબર. હકીકત બો. હકીકતમાં એક નંબર. હવે જે વિડીયોમાં જોઈ છે ને હલીમ, આપણા બધા જે બનાવે છે એ બધા ખીચડો બનાવે છે. એમાં છે ને બોટી આખી રે અને દાળો બધી આખા જેવી રહી છે. અને આ છે ને એક રાળ થઈ ગયું છે. હૈદરાબાદ અંદર રહેશે ને આપણે ઊંચો કહેવાય ચંબરથી કાઢો. હા ઓજભાઈ તમે બોલો, માઇક તમારા ગળામાં જ લટકે છે. હૈદરાબાદ જેવું છે કે ના, જે લોકો વિડીયોમાં બતાવું છે ઊંચી કરી હૈદરાબાદ કરતો એ હારું. શંકા જાતે બને દોસ્તારો અંગાત બનાવીએ ને, અને હૈદરાબાદ થી હારું બને તે લાજવાબ. આ બીજા વખત બને ઇન્શાલ્લાહ હલીમ બીજા વખતે હારી બની. અને મને પહેલી અલમાસભાઈ ને એક વખત ચિકન ની બનાવીને ખવડાવી હતી જબરદસ્ત. અલમાસભાઈ વખત તારીફ કર્યા હતા. જોયો તો વખત જબરદસ્ત બનાવી હતી ઘેર મુડે. જોઈ લો ભાઈ આ હલીમ શેવી બની છે ને હું તમને બતાવું. જોઈ લે રિવ્યુ. આ જોઈ લે એ આ રેસો જોઈ લો ખાલી. અને જેના દોત ના નહીં તો બિલકુલ જરૂરત નહીં, હબળક દઈને મોઢા મૂકી દે ખાલી. હોય 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 લા જવાબ. એવો સ્વાદ ને હર લુકમાં પર ઓય હોય માશાલ્લાહ જબરદસ્ત નીકળે છે ખરેખર દિલથી. ઉમ્મીદ કરતા જબરદસ્ત વસ્તુ સારી બની છે. શું કેવું થાય છે દોસ્તો? હર લુકમાં પણ નીકળે છે કે નહીં નીકળતું? જબરદસ્ત. જો ભાઈ મારા લુકમાં તો મશહૂર છે. આગળના બ્લોગમાં જોયા હોય તો ખબર પડે. દાલ ચાવલ વાળા ઓવેશભાઈ જો હે ઓવેશભાઈ છે ને સ્વાદની દુનિયાની ચાવી મળી છે. સ્વાદની દુનિયામાં જ્યાં છે બોલાડા. હલીમ ખાવા માટે છે ને, હલીમ ખાવી હોય ને ઓરિજિનલ હલીમ ખાવી હોય તો એમાં એના ગાતે છે ને ચમચો ના લેવાની. હાથ હાથથી જ ખાવાની મજા હાથમાં જ છે. आप कहाँ थे ज्ञानी बाबा? કદી હાથથી ખાઓ તો જ મજા આવે તમને હલીમની ઓરિજિનલ ટેસ્ટ. ભૂખ નથી લાગી પણ ખાવા બે લાગી છે. અલમાસભાઈ નું કેવું છે કે ભૂખ નથી લાગી પણ ખાવા બેઠા લાગી છે ને. આ જો પાછો જબરદસ્ત નિવાલો અંદર ખૂબસૂરત જોઈ લે, ધોળા બધું જ અંદર આવી ગયું છે. જબરદસ્ત નિવાલો છે, ઉપરથી લીંબુનો છટકાર. બિસ્મિલ્લાહ. જવાબ. એક વખત ભાઈ આ રેસીપી ટ્રાય કરજો, મજા આવી જાય. યાદ કર્યો મને ખરેખર. ભાઈ ચલો તા આ બધું સપાસટ કરી નાખે બધા સાથે. આ બધું પૂરું કરી અને પછી મળીએ છે એન્ડમાં. A few moments later. જોઈ લો ભાઈ આ સપાસટ થઈ ગયું છે ને ઓવેશભાઈ નું છેલ્લો લુકમાં બનાવ્યો છે. 2 લુકમાં કર્યા છે, એક ખાઈ જાય ને એક બાકી છે. બિલકુલ પૂરું થઈ ગયું દોસ્તો. ટેસ્ટ એવો હતો સાચું બોલજો. એટલી જોરદાર બની હતી કે મજા આવી ગઈ ખાવાની ખરેખર. અને તમે એક વખત બનાવીને ટ્રાય કરજો. અને જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ઠોકો લાઈક કરો, શેર. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો ચેનલ નું શું કરવાનું? સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો. નંબર તમારું છે ને નાનકડું આટકું ફસાઈ ગયું. આટકું હતું દવાના તો ફસવાની છે વિચારો તમે. તો ચલો મળીએ છે આવતા વિડીયો ના અંદર.